અમારે ઘુઘુના લગ્ન થયા ને લગ્ન હોય એટલે પછી 15 દી તો પછી હર્યા ફર્યા હોય. 15 દી અગાઉ રજા લઈ લીધી હોય. 15 દી અગાઉ ઘરે આવ્યો, લગ્ન થયા, 15 દી હર્યા ફર્યા, પછી તો ધંધે જવું પડે. એટલે એ ભાઈ પાછો ધંધે ગયો, એ નોકરી આવી ગયો, નોકરી આલી પાછો 15 દિવસે આવ્યો. એટલે લગ્ન ના થઈ ગયા 1 મહિનો. હવે આ ગામડામાં, અને ગામડામાં આવું કઈ ફેશિયલ બેશિયલ નું કઈ નહીં, અને 1 મહિનો થયો તા નેણ ને એ બધું જાડું થઈ ગયું ઓલા બેન ને, અને વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું, મોઢું થઈ ગયું રાખના ટીકલામાં પાણીને સાટા નાખ્યા. ત્યાં ઘૂઘુ ઘેરે આવ્યો ને તમે દૂરથી જોઈ થયું કે મારી પાટલા હાવ આવી ખું. પડખે આવ્યા, બોલ્યા તક ના ના ઈ જ છે, પણ આના થઈ હું ગયું આ બધું. એટલે તારા મોઢા શું થયું? બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, 1 મહિના બાદ 30 દી બાદ મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 30 વર્ષ હશે આયા, એને કોઈ દી કઈ ન થયું, તને 30 દી માં વાટા પ્લાસ્ટર થઈ ગયો. પણ બેન હારા હતા. બેન કે હવે આપણે ખોટું એમણે કીધું ઘુઘુ એવું કઈ નથી, તે મને જોવા આવ્યા ને તે દી મેં, અને લગ્નમાં તો ઓલરેડી મેં તૈયાર થયા જ હોય. બોલો બિચારું ગામડાનું, પણ એ વાત કે સાચી પણ આમ મોઢું આખું ટ્રાન્સફર થઈ જાય કે કેમ એ તમને ન ખબર હોય. ઘુઘુ મેં બ્યુટી પાર્લરમાં જઈને અને હકીકત કહું સાહેબ, આ જોવાનું ચાલુ થયું ને પછી બ્યુટી પાર્લર આવ્યું. આ જોવાનું શરૂ થયું ને, હવે જોઈને સંબંધ કરે. પેલા તો એવું હતું નહીં. પૂછો જયસુખભાઈ, પેલા હતું એવું જોવાનું? વડીલો સંબંધ કરે ફાઇનલ, જોવા કોણ જાતું? અને એ ફેરા ફરતા તો લાજુ કાઢીને ફેરા ફરતા હોય. માંડવામાં મોઢા ન જોવા મળતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. જી ભાઈ, હા હકીકત. પણ એક કહું ભાઈ કે જોતા નહોતા, અને વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ રાખતા. એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે, એમાં એક પણ છૂટાછેડાનો કેસ કોઈ દી બન્યો નથી હો સાહેબ, એ તમને ગેરંટીથી કહું. અને આ જોઈને કર્યું એમાં ઘણું. આપણે હજી મંડપના પૈસા નો દઈ દેવા હોય તો છૂટાછેડાના સમાચાર આવે. એટલે તો અમારા સાંજ્યા કે એનું હું અમને એકચ્યુઅલી કે ન ફાવ્યું પૈસા. એટલે આ એ વસ્તુ છે, આ ન ફાવ્યું શું કામ? હામાં બે ખોટું બોલ્યા હોય. એટલે ઘુઘુ ને કીધું, મેં કેમ આવું થાય ક્યાં હતા? કે અમારા ગામમાં. એડ્રેસ લીધો ઘુઘુએ, ફલાણી જગ્યાએ, ફલાણો ચોક, બસ સ્ટેન્ડ થી આગળ બીજા માળે ચંપા બ્યુટી પાર્લર. ઘુઘુ પગ્યો ન્યા. ઘુઘુ ન્યા ગયો. ન્યા જઈને બેનને મળ્યો કે 1 મહિના કે 35 દિવસની આજુબાજુ આ નામ જોવો તો આ નામના વ્યક્તિએ તમારી પાસે બધું આ કરાવ્યું હતું? તો બેન હા હા યસ યસ. ઘુઘુ રાજી થઈ ગયો, ક્યાં બાત હે. એ જે છે ને એ મારા વાઈફ છે, અને તમે એટલા બધા એને સુંદર બનાવ્યા ને એટલે મારાથી રહેવાનું નહીં. એટલે હું તમારા માટે ગિફ્ટ લાવ્યો છું, આઈફોન બોક્સ આપ્યું. હવે 5000 કામમાં 1.5 લાખનો ફોન આવે તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભલ્યા, થેન્ક યુ ભલ્યા. બોલો અંબાવી નીકળી ગયો. નીચે જઈને જે ગાડીમાં બેસતો હતો, પણ બેન ઉતાવળા થઈ જાય, જોઈ લઉં કયું મોડલ છે, કયો કલર છે, કયો રંગનું છે. બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. કલર જાય તો પૈસા પાછા. બેન ઉતાવળા થઈને બારી ખોલીને ઓલો જે ગાડીમાં બેસતો હતો ન્યાલી રાડ નાખી. એ ભાઈ હા બેન આવું કરવાનું? તો ઓલો કે હું એ જ કહું બેન આવું કરવાનું કે પણ આ તો નોકિયા 3315 છે, તક અમારે ઈ જ છે, અને તમે તો મોબાઈલ બદલાવી લો, અમારું તો કાયમનું ભટકી ગયું ને. પણ સાહેબ કહેવાય ગયો
આ દેશ રૂપની મહત્વતા નથી, ગુણની છે. રૂપ જરૂરી છે. ફરી વાર કહું, રૂપની ઉપાસના એ લક્ષ્મીની ઉપાસના છે. રૂપાળું રહેવું જ જોઈએ, કઈ ખેડા ન કહે આપણને ખોટી ફેશન ને મોઢું તો ધો, હું ખોટી ફેશન ના. સ્વચ્છ રહ્યો, સારા રહ્યો, અને જેટલી બહારની સુંદરતા વધારો એટલી જ વિચારોની સુંદરતા વધારો. આપણા વિચારો પણ સુંદર હોવા જોઈએ. એટલે મેં કીધું ને કે આપણે કોઈ ખરાબ બોલાઈ જાય, કોઈથી કઈક ખરાબ કાર્ય થઈ જાય, એને આપણે ખૂબ વાયરલ કરીએ છીએ. એ હવે બંધ કરીએ અને કોઈક સારું કરે એને રસ્તે ચાલીએ. નહીતર એક કેરી એ આખાને બગાડે. કદૂષણનો વધારે પ્રવાસ હોય છે સાહેબ. એટલે મીઠું બોલતા જેને આવડે, સારું જે બોલે એને કોઈ વાંધો ન આવે. અમારા ભૂરો 35 કન્યાઓ જોઈ આવેલો, પણ શું નહીં 45 વર્ષે પોગી ગયેલો. આપ બધા અનેક વાર સાંભળ્યું. મેં સપનાની વાત કરી ને, પછી તમારો જેવો વિચાર હોય ને એવા સપના આવે. ભૂરો જ્યાં જોવા જાય ન્યાલી પાસો આવે, અને આપણે જ્યારે આવે ત્યારે પૂછી કા ભૂરા હું છું, તક પતા તતા એ પહોંચ્યું 50% પગ્યું. એટલે 50% કોને કહેતો ખબર? હામા વાળાની ના, ભૂરા તરફથી હા, એને 50% કહેતો તો. બોલો. એટલે આ બોલી મેં વાત કરી ને રણછોડભાઈ, હકીકત પેલા જોવા ન જતા. અને એ અમારે ગુગુ પછી પરણીને આવ્યો ને, એની વાત કરતો ને, પરણીને આવ્યો ને એટલે એને એમ છું કે ઘરના જોઈ લઉં. કોડી કડે રમી લીધા, માવતરને પગે લાગી લીધા, લાજ હોતા. પછી એમ થયું કે હવે જોઈ લઉં. હવે તો બધાની આખા ઘરની નજર ચૂકવી અને ઓરડામાં ગયો. ત્યારે મર્યાદા ઓલી દીકરી ગણે થાપના પાસે બેઠી હોય એમના. ગુગુ ગયો એકલો, આમ ઘૂંઘટ ઉસો કર્યો, સકરી ખાઈને પડી ગયો. જોયું તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીયું, હાથક ભેહું ભેગી કરો ને જે વાન ભેગો થાય એવો મોટાનો વાન, આખું દાંત બે ટપકે ને એમાં ઓલી બિચારીએ થોડાક જડવજડ દાંત કાઢે તો ગુગુ પડી ગયો પક દઈ. હોય બાપા, આની હાટું ડીજે વગાડ્યા આપણે. તો ઓલી દીકરી બિચારી નવી નવી, એને ખબર ને, એને એમ કે રોય અને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હું કાઢી, જોડો હું ગાડ્યો, પાણી સાટ્યું થોડુંક. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે દીકરી એટલું બોલી, ખાવા શું કરો, પરણીને હાલી આવું. કાલે હું હેલ ભરીને બજારે નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે, લાજનો ઉલાળ્યો કરી નાખ, અને ઉઘાડા મોઢે વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારે સામે મીટ માંડે એમ છે. ભૂરાએ 45 જગ્યાએ કન્યા, 45 કન્યાઓ જોઈ, 35 કન્યાઓ જોઈ, ત્યાં સુધી બસ જોઈને વયો. પણ પછી તો સપના એવા સડે. ભૂરાને સપનું આવ્યું. બોલો. સપનામાં કાકા સંબંધ કરી આવ્યા, બાપુજી લગ્ન લઈ આવ્યા, કાકી અને માએ લગ્ન વધાવ્યા સપનામાં. અને બેનું ગીત ગાચ્યું છો, કોયલ બેઠી. સાહેબ આપણા જૂના ગીતની મજા છે. હું તો આ મોટી ઉંમરના માતાઓ છે, આ દીકરીઓને વિનંતી કરું કે આ માવું હજી બેઠ્યું ને તો મોબાઈલમાં થોડાક ગીતો, એના જૂના ગીત હોય ને રેકોર્ડિંગ કરી લેજો. વ્યવસ્થા છે. જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત નહીં મળે. અત્યારે જે ફેશનના ગીત આવ્યા છે લગ્નમાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યો, ટીકા નથી કરતો, પણ હારા ન લાગે. એ જે લાંબે ઢાળે આમ બેહીને જે ઉપાડ કરે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના. મારા બાપનું હું જાગીત છે પાછા બહુ વચન, અમી સાસરીએ જવાના એટલે સમૂહ લગ્ન છે. હમણાં મેં ખરેખર ભાઈ ગીત સાંભળ્યું, મને એમ છું કે આ ગીત સાંભળો કરતા ગલો પુતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એ મહાત્મા, એ બાપુ આમ હો. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી, કોલેજમાં કન્યા કુંવારી ભણતી કે ડોસ્યું ન ભણવા જાય છું.
હમણાં ત્યાં છે ને ડોશી કોર્ટે ગયા, કોર્ટે ગયા, 80 વર્ષના ડોહી કોર્ટે ગયા. રણછોડભાઈ આમ જજે પેપર જોયું, એનું કાગળિયું છૂટા છેડા હતા. 80 વર્ષે છૂટા છેડા, જજને પરસેવો વળી ગયો. કીધું મારે તમારા કાગળ, મારા નથી શું તારા છે? કે પણ માં છૂટા છેડાની વાત છે, અમારે હવે ભેગું નથી રહેવું. કે પણ માં વરસ એટલે 80 વર્ષ છે, જેટલું ભગવાન જીવાડે ને એટલું હવે એની હારે નહીં પહોંચ થાય. તું સહી કરીને એટલે તમારું કામ પૂરું થાય. લવાદા શું કે છો? વકીલ છે કે જજ છો? માં હું જજ જ છું, પણ તમે એકચ્યુઅલી તમે જે આ તમારા પેપર છે, મારા જ પેપર છે. કે માં તકલીફ શું? તકલીફ બીજી કાંઈ નથી. મારા રોયાને જે કહેવું એ કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનમાં લઈ નાખે. એટલે આ જૂના ગીત છે, પણ આ નવા ગીતની કોઈ ટીકા પણ એ સારું ન લાગે. આમથી આ ફરી મંડાણ એક જગ્યાએ અમારે સરકારી કાર્યક્રમ હતો, દીકરી દેવો ભવ દીકરી વાલનો દરિયો. એટલે અમારે રેકોર્ડિંગ થતા હોય ને પાછું વારા ઘડીએ સબ્જેક્ટ ઉપર પાછું આવવાનું. હું 7 વાર બોલ્યો. અહીંયા બે શાંતિ રાખ, આ ધંધો કરવા જેવો નથી. મોઢે મૂછ આવે પછી આનંદ કર. કેટલું ભાઈ વર્ગ શિક્ષક નું શું નામ છે? હું છોકરાઓને બે ભાડું ને મને ખબર પડી જાય ને કોણ ભણાવે છે. કીધા ભેગો બેહી જાય, કીધું કરે, વિવેક હોય ને એને બેન જ ભણાવતા હોય. જયશ્રીબેન ભણાવે હે? ખરેખર છોકરાઓને તમે પૂછો ને હું નામ, તો આમ વિવેક થી નામ આપે ને, મારું નામ રમેશ છે, એટલે ખબર જ પડી જાય બેન ભણાવે છે. હું નામ ભૂરો સાહેબ ભણાવતા હોય. સરસ. કેટલું ભણાવ? છઠ્ઠું. હળું હળું બોલ ને કે બેરો નથી. આ 4થું ભણે. બોલો, અમે તારી જવડા હતા પહેલું ભણતા. ખરેખર આ ખરેખર હું અવડાવતો ત્યારે પહેલું જ ભણતો હોઈશ. મારા મને યાદ છે અવડાવડા નળા. ખરેખર આપણે પહેલું ભણતા ત્યારે. અને પાછું સાહેબો કેવા સરસ હતા. આપણે એક વર્ષ આપણને 4 એકડા ભણાવતા. સિલેટ લેવાની, એમાં એક આડો લીટો, એક ઊભો લીટો, એમાં એકડો બગડો તગડો સોગડો કયા જ કરો. એ સાહેબ આવડા મારો કાકલો ખાઈ ગયો. ઈ જમાવટા છોકરાને મળે હે? અરે આ પડ્યા હોઈએ સાહેબ, પડ્યા હોઈએ આપણે તો એ સોલાણા હોય તો ઘરે કહેવાય નહીં, રાજા તમે તેથી નાના નાના. ખરેખર પડ્યા હોય તો દેખાડાય ને આમ ત્રાવું, બાપા ભાળી જાય એ બે નાખે. ક્યાં સોલાણું થયું? હખનું બેઠું હતો હેઠું. અને એને બદલે અત્યારના બાળકો કેટલા ભાગશાળી. છોકરું સહેજે પડી આખું કે માલું ચીકું ભજી ગયું. એ ટીકડું 18 મહિનાનું થાય તો હાલતા નહીં કે. આ બળદગાડામાં જેને જાનુમાં જાય છે ને ખબર છે, બળદગાડામાં જે જાનું જાતી ત્યારે નાના નાના અમે, અને ગાડાને ઠાઠિયા બેહવાનું મળે છોકરામાં. અને એમાં જે ખરાબ રસ્તા ખડબસડા ને એમાં જે બળદિયા દોડાવે જાનુના ગાડા, અને એમાં રોદો આવે તો ઠાઠિયા હોતા ભોખ દઈને વ્યા જાય. ધૂળમાં દડી જાય તોય પાછા ઉભા થઈ જાય. મને જ લાગ્યું, મને જ લાગ્યું. હું કામ લાગ્યું એમ કે જાનમાં ન જવા દે.
ખરેખર ભાઈ પહેલાની જાનવું મારા જે મજા આવતી હતી એ તમને કહું. વરરાજાને બેનો એ જે અગાઉ કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, નામ ટટાર બેહવાનું, અને અણવરને એવો ટાઈટ કરેલો કે આ ઢીલો ન પડવો જોવે. એટલે વળી વરરાજા આમ ટટાર બે હો, આમ પાછો રૂમાલ આમ રાખે. મને એ નથી સમજાતું, સતારા ટાકેલા ટીકી ટાકેલા રૂમાલથી મોઢું કેમ લૂસતો હોય છે આમાં? આમાં વરરાજા બધા આ ડોળું જોવે ને હસડા. ગીર ગાય ઘોડા ખાલી આખ્યું જ ફરે. રાજા એમ નહીં, પાછું તો સાંભળ, એમ આમ બેઠો હોય ને તો વળી બાજુવાળો પૂછે, હા છોપારી ખાવી? તો વળી બીજી બાજુ બેઠે, ચા પીવી? ચા. અને એમાં શેર ઢીલો પડે તો અણવર પડખામ કોણી મારતો પાછો બે. અને તેથી ગામડામાં સાહેબ આપણે ઉતારો હોય તેથી ખુરશ્યું નહીં. અને એ કરતા કહું, પૈસા નહોતા પણ માણામાં હરખ બહુ હતો સાહેબ. 15 વાનાના લગ્ન હોય, 10 વાનાના લગ્ન હોય, અને જેના દીકરાના લગ્ન આવે તો આડો પાડીને સગા સંબંધી વાનો ખવડાવે. હે ન્યાયને જમાડે, પછી જમાડી અને ગાતે વાતે ઢોલ વગાડતા વગાડતા ઘરે મૂકવા આવે. એ માથે તમને કોઈ દીકરીઓએ ચૂંદડી રાખી હોય, એ જ્યારે શેડા પકડીને દીકરીઓ હાલી આવતી હોય, વરરાજાના એક હાથમાં નાળિયેર ને વચ્ચે આમ તલવાર રાખી હોય, આગળ ઢોલ વાગતો જતો હોય, આ વળી હાલ્યો આવતો હોય, હાથમાં રૂપિયો મૂકે, એની અંદર સૂર્ય એને પહ ભીર્યો કે બાઈ વળી ગીત ગાતી, કોણે તારા નાળિયેરા શણગાર્યા નહીં, કોણે તારો પહ ભર્યો રે. એ મળ્યાના રૂપિયા આવે. અને એક દીમાં 3 4 જગ્યાએ વાના. અને એમાંય તમને કોઈ 2 જણા મારી જેવા હારે મફચ્યા સડી જાય વરરાજાની હારો આવે. કોકે વળી ધાણાની એની થેલી લઈ લીધી હોય, અને એમાંય જમવા બેહે, એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય ત્યાં કેરી આવી ગઈ હોય, તો વરરાજા હાટું રસ પૂરી કર્યા હોય, અને વરરાજાને રસ આપે તો વળે હારે જ મારી જેવું હોય, શું કે નહીં ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો. અમારી જ વાઈટ ઠેકીને કેરીઓ સોરેલું છે એને. આ તો એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી આના પગ અમારા પડી એમ થોડા હોય. હવે આવો એટલું જમીન ગયો હોય ને બૈરાવ બેનો એ કહી દીધું એક તારે મોઢે ભાર હોય, બોલવાનું નહીં, ટટ્ટાર બેવાનું, એમાં જાન ન્યા પોગે. અને એમાં તમને કહું પછી જે ઉતારો તેથી ખુરશીઓ નહીં રાજુ, તેલના ખાલી ડબ્બા ઊંધા નાખ્યા હોય ને એની માથે રજાયું નાખી દીધી હોય, એ ખુરશીઓ. વરરાજાની તલવાર ખેલીએ, આગળ 2 ડબ્બા બીજા ને એની માથે હિંડોળાની ખાટ, એની માથે દીકરીઓએ ભરત મૂકી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, એ ટેબલ. વરરાજો આમ જ તોય ડબ્બો હલે પણ ભાઈ નો હલે. ઢોલી છે ડેલીએ બેઠો હોય, એને કહી દીધું હોય વરરાજો નણવર આવે એટલે વગાડતા વગાડતા માંડવા, એટલે ઢોલી ન્યા વાટે બેઠો હોય, બહુ વાર લાગે એટલે એ સાંયે બેઠો હોય, એને એક પગ ઢોલની માથે રહી ગયો હોય, એક જે આવતા જતા નીકળે કોઈ સિગરેટ આપતા જાય એટલે બેઠો બેઠો સિગરેટ આપતા હોય. શું સાહેબ આપણા રૂપાળા ચિત્રો હે. એ વળી ચિત્ર ત્યાં બેઠો એના વરરાજો નણવર બેઠા હોય, અને બરોબર ટાઈટ રહી રહીને વાનો સીડ્યો હોય, પેટમાં આકળી સડે. તેથી કઈ ગામડામાં સંડાસ ટોયલેટ બાથરૂમ નહીં. અણવરને કોણી મારે, અણવર વળી કે ચૂચે, 2 સુધર્યા હોય એટલે ચકલીને ચબો ચૂચે. એટલે વળી વરરાજો આમ ઈશારો કર્યો, આમ હેઠે હાથ રાખીને ડબલું ડબલું. સાહેબ તમે કલ્પના તો કરો સાહેબ, કેવી એન્ટ્રી હોય. અણવર ડબલું લઈ લે, અણવરના એક હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલું, એ ખડીંગ કરતો આગળ હાલ્યો જતો, ને વરરાજો વળે હાથમાં તલવાર અને વાહવાય ડબલા વાહ ઈ હાલ્યો જતો, ખાપ ખાપ કરતો. ઈ જ્યાં ડેલીએ પોગે તો ઢોલી જ્યાં મોર થાય, ડબુક ડબુક ડબુક. એ માંડવે નથી જાતો તારો. આવા જે લગ્ન કર્યા જ ભાઈઓ. આ વેલા વૈયા જાય ખોટમાં ન કહેવાય.
એમાં જો ગાડામાં જાન ગઈ હોય, એમાં ઢેફલા ખવાઈ ગયા હોય, વેજીટેબલના ધૂળ ગળી ગઈ હોય ગળામાં, ધોળાદીના લગ્ન હોય, ઘરે જ મોઢું જોઈને બેનું નીકળ્યા હોય, લાલીની બધું ઓગળીને અહીંયા પગ્યું હોય, મસ્યું અહીંયા આવી હોય, તેથી હાડા મેકઅપ, એનો નાનો છોકરો તળેલા નાખી જાય. એનું બાળક એની મમ્મી હમ મોઢું જોઈ તેને થાય મારી મમ્મી ગઈ ક્યાં, કારણ કે આખો અણહાર બદલી ગયો હોય. ઈ ધબા મારે મૂંગો રે ને મૂંગો ક્યાંથી રે મોઢું ભળી ગયો હતા. અને પછી જે ઈ જે માંડવામાં ગળા બેહી ગયા હોય ભાઈ, અને પછી જે ફેશનના ગીત ગાય મેં જોયા છે, ભૂંડા એવા લાગે. છોકરો ખોળામાં બેઠા ને ગાચ્યો હોય, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષની બાઈઓ સાંભળી દે બેન રે, એ હામું ઉપાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. સાહેબ એને ગીત ન કહેવાય, પણ અમારા ભૂરાના આવા ગીત ગવાણા સપનામાં. હામૈયાનો ઢોલ વાગ્યો ભૂરાનો, ભૂરો ઘોડે ચડ્યો. હવે સપનામાં ઘોડે ચડે ઘોડું ધીમું હાકે, એટલું ઘોડું વાગ્યું ને તો એવું ઘોડું વાગ્યું તે ખાટલામાં ગોદડું ભેગું થઈ ગયું. હવે જોઈ કહું છો તમે પછી. હવે એક તો જીવડા ગળી ગયા આમાં લાટમાં, કારણ કે કપામાંથી સીધા જીવડા અહીંયા આવે. એવું ઘોડું હાક્યું ભૂરાય. અને ભૂરો માંડવે આવ્યો, પોખણા થયા, માંડવામાં પધરામણી થઈ, વરરાજા બેહી જા માત કરે, ગોર બાપા હાથમાં કંકાવટીને સોગાળીને ઓમ સુપલગ્ન મધ્યાય કન્યા પધરાવો સાવધાન. ભૂરો સાવધાન. સપનામાં કન્યા આવ્યા તો ભૂરો ખરેખર ભૂરાને અમારે ભૂરો પરણાવ છે ને તો હસ્તમિલાપ કે ગોર દાદા આ માત કે ઘડીક રાખ. પણ આયા ગોર બાપા કીધું કે વરરાજા કન્યાદાન નો સમય છે, તમારો જમણો હાથ આવવા ગયો ને ભૂરે ઊંઘમાં હાથ જવા દીધો. તો ઓલું ગોદડું ભેગું થઈ ગયેલું તો વાણ હોપટ હેઠો વયો ગયો, ત્યાં વીસી બેઠો હતો. એ ભૂરાની આંગળીએ ઠણક મારીને ખંભે ખટાકો આવ્યો ને જાગી ગયો. એને વીસી કઈડે ખબર ન પડી, એને એટલું જ ચૂક સપનામાં પડ્યો તો એ ખંભે ખટાક આવ્યો, હાસ્ય પીણ્યો તો મારી દિશા હું થાય. સાહેબ એની વાત ન રહે, વાતો એની રહે. ગામડાની દીકરી, બાપને એક ને એક દીકરી. સાહેબ મેં પેલા કીધું ને મારે કાર્યક્રમ હતો સરકારી, એમાં બેટી બચાવો બેટી પઢાવો દીકરી વાલનો દરિયો. તો હું વાતમાં રણછોડભાઈ પ્રોગ્રામ વારા ઘડીએ કહું, પાછું આટો મારીને અમારે ત્યાં આવવાનું કે મિત્રો દીકરી વાલનો દરિયો છે. 7મી વાર કીધું તો એક છોકરો ઉભો છે, મને કે બસ આવે એ વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો સહી અને એ દરિયામાં અમે જ પડવાના સહી. મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ. એની વાતો થાય. બાકી હમણાં કોલેજમાંથી 2 દીકરીઓ છેલ્લું લાસ્ટ યર હતું એનું કોલેજનું છેલ્લું વર્ષ ને 2 વાતો કરતી નીકળે કે તે રામાયણ વાંચી હતા કે મેં તો 2 વાર વાંચી. મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી શાસ્ત્રો ઉપર PhD કરવાનું છે, એટલે મેં 2 વાર વાંચી. ત્યાં કે મેં પણ 1 વાર વાંચી છે. કેવું લાગ્યું? મન ન જાય. મેં બોલ છોકરી કેમ? સીતાજી અભણ હશે બોલ. રામને વનમાં જવાનું હતું, એકનું જ વચન હતું, ખોટી સાથે હેડી ગઈ બોલ. હું આવ તો જવું જ નહીં. લે તું ક્યાં જનકનું સોરું છો? અને તારો થોડો સ્વયંવર કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય.
તા વળી બીજી હતી ને તે શું કે હું આવું તો નાહી જ જાઉં, હું આવું તો સાથે જ હેડી જાઉં. બોલ કેમ? કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે હવે આના દાખલા ન દેવાય સાહેબ, આને યાદ ન કરાય, પણ આ કથાઓ એની છે.